गुड मॉर्निंग एवरीवन। आज तो मैं बहुत जल्दी रेडी हो गई हूँ क्योंकि मेरा अभी एक शूट है। बाय गाइस, હું કરતી હતી પ્રોડક્ટ શૂટ, ડેન્ડ્રફ શેમ્પૂ, સીરમ એન્ડ કન્ડિશનર પર એક જ શૂટ કરવાનું હતું અત્યારે તો. હવે મારે લાઈ ચાલુ થઈ જાય 6 જ મિનિટ મારી પાસે છે. બધા કેટલોગ રેડી કરવાના છે, લોગિન કરવાનું છે. હું તો રેડી જ છું, પણ કેટલોગ રેડી કરવાના બાકી છે. આવું છું, કેટલોગ રેડી કરીને પછી તમને બતાવું. इतनी ज़्यादा स्पीड में सारा का सारा मैंने रख दिया है. ફટાફટ બધા કેટલોગ ગોઠવી દીધા છે. વધારે જો કે ગોઠવવાના હતા, દુપટ્ટા જ ગોઠવવાના હતા. અને બીજા બધા લહેંગા છે ને એ બધા નીચે મૂકી દીધા છે, કેમ કે લહેંગાનો વજન આ સ્ટેન્ડમાં લાગે ને તો બહુ ભારે થઈ જાય છે એટલા માટે. ઓકે, સો મારું સેટઅપ ડન છે. બાય ગાઈઝ, લાઈવ ચાલુ કરું છું. 1 મિનિટની વાર છે, લોગિન કરી લઉં. ઓકે, મળું છું 1 કલાક પછી આવીશ. ઓકે, મમ્મી તો તૈયાર થઈ ગઈ કે ક્યારની હું બધાને ઉઠાડતી હતી. મેં કીધું ઊભા થાવ. બરોડા નામ લઈને બધા સુઈ ગયા. આજે એક જણા તો સૂતું જ છે. દર્શના બટા ઊભા થાવ. બેન જાગો ઊભા છો, થાવ. જાઓ તૈયાર થા. શોપિંગ કરવા નથી જવું તમારે? ઊભી થા ને, નકર એક તો તૈયાર તો થાઉં, જાગો. પણ આ એટલી તો સજી તો સાડી પહેરીને જવાનું છે કઈ? ઉઠ જા મેરા લલ્લા. ઊભી થા દર્શના. ને યાર મોડું. હું તૈયાર જ છું. હાલો હાલો ચલો. પંખા બંધ કર. મોડું થાય. ચાલુ કર. તૈયાર જ છે. ન્યા નથી, અહીંયા છે દરવાજો. દરવાજો અહીંયા છે. પણ હા, દરવાજો મોઢું અહીંયા તો છે. ના તું તૈયાર જ છે. એક કોફી છે ને પૂરી થઈ ગઈ છે, તો એમાં હવા લાગી ગઈ છે આઈ થિંક. તો તું પ્લીઝ કોફી લેતા આવીશ. અરે, કોફીનો ડબ્બો ધોઈ પણ નાખ્યો છે, તો હવે કોફી નથી તો પ્લીઝ તું લઈ આવીશ. કોફીની પડીકી લાવવાની છે. તે મને કાલે કીધું ને કે તું બહુ જોરથી મને ફોન કરીને વાતો કરે છે, એટલે હું તારી સાથે આ રીતે વાતો કરું છું. ચાલશે આ રીતે? હા, કદાચ તો. હા 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 હા. ઓકે, થેન્ક યુ સો મચ. કોફી જે કઈ કેટલું મગાવવાનું લે, બંધ કરી દો. શું કર્યું છે? ત્યાં નવું લીધું. બેકર્સ પણ લીધા. કેરીને બધું બતાવો. જો બેન, તું છે ને તારી સગાની સાડી ને બંગડી ને બધું પહેર ને ત્યારે એક મસ્તીનું એક ગાનું ગાજે. એક્શનમાં ગાવાનું. એમાં માલી તો એકદમ નોર્મલ થઈને રડતી ગઈ. આપણે રડતી કેમ ગાવાનું? એક્શનમાં ડિસ્કો કરતી. બાબુલ પ્યારે બમ ચકડી ફરવાનું ઘડી. પછી ઓરો એ પાયલ કી ચમચમ. એકદમ મસ્ત. એક 5 કરોડ લાઈક મળશે તને. ઓકે ઓકે, પાકું, ડન. કોઈ ના તને શીખવાડ્યું. પ્યારી પછી પાયલ કી છન છન. કાઢીને બતાવું. જે ગીત નો આવડે ને ડાન્સ કરતા ગાવાનું. જો તને 5 કરોડ લાઈક મળે એક જ દિવસ, મેં ગેરંટી આપું. વિડીયો વાયરલ થાય એટલે. હવે તાર પાસે છે કોઈ રીલ તો કે જાને. રીલ તમારી પૂરી થઈ ગઈ ઘરમાં. લ્યો પવનના ડાયલોગ હશે, લાગે તો દેર ઉત્સાહિત કરવા માટે તારી પાસે કઈ છે પ્રયોજન છે તારા મગજમાં હાલે છે? પ્રયોજન બીજું કહું? હેલો,
મોબાઈલ છે ને અહીંયા રાખવું ને એટલા માટે. I'm going to meeting. ફટાફટ જઈને લાઈવની તૈયારી કરીશ. લાઈવની તૈયારી કરીને લાઈવ ચાલુ કરીશ. મળું છું તમને થોડીક વારમાં જ. ઓકે. આવી ગઈ છું ઘરે અને હવે છે ને લાઈવની તૈયારી કરીશ. तेरी बग 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 सुनते रहना तेरे जो सब बोल मिला के तेरे पीछे पीछे चलते रहना ये दो है बेस्ट ऑफ टाइम. કાઈ ઓટીપી આપે ને તાર બેગ આવી. પિયુષે મંગાવ્યું તો એના માટે ફ્લિપકાર્ટમાંથી બેગ આવી ગયું છે. ગુડ છે, નાઇસ છે, સરસ છે. જો કઈ બ્રાન્ડ છે? ગિયર. नाइस वन. अच्छा है. હું છે ને મમ્મી ખોવાઈ ગઈ હતી કે એમ નથી ખોવાઈ ગઈ પણ આમ શું કહેવાય પર્વત પાટિયા સુધી ગઈ ત્યાંથી ત્યાં સુધી મેં જોયું હતું. પછી હું કેટલું ગોઈતું મેં કીધું મોડું ન થઈ જાય સારું ને ખાલી 1 કિલોમીટરનું જ દૂર હતી ને તો હું નખરું ફર્યા જ કરી. પછી રિટર્નમાં મેં જોયું મેં કીધું આ રસ્તો તો અહીંથી આવતો હતો. મને ખબર જ હતી હું ખોવાઈ જ જઈશ. મેપ ચાલુ હતો ને તોય તે પછી હું ગોતીને ગઈ તો મળી જ જાય. ગોતી જ લઉં ગમે ત્યાંથી ગમે એ એડ્રેસ મળી તો જાય પણ એમ કે ઉતાવળ થતી હતી ને નકરું આ ગલી ને આ ગલી એમાં નકરા મશીન ચાલે. પછી મળી ગયું. 15 મિનિટમાં મીટિંગ કમ્પ્લીટ અને દર્શના આ ગઈ अपने घर पे फटाफट. મેં તને કીધું તો ને મારી સાથે આવજે. ખોવાઈ ગઈ હતી વાંચે કેટલું 5 વીક ને જગ્યા. हेलो गाइस, लाइव हो गया है खत्म, फिनिश. હવે છે ને અત્યારે કેટલા વાગ્યા છે? 4 વાગ્યા છે. 5 વાગે ચાલુ થશે. હવે હું તમને આખી વાત કહું. આખામાં હું કહી હતી ને કે હું ખોવાઈ ગઈ એમ કાંઈ નહોતી ખોવાઈ ગઈ. એમાં થયું એવું કે મારે છે ને મીટિંગ હતી એક ટેક્સટાઇલ એરિયામાં હું જાઉં બહુ વાર જાય છું. મીન્સ કે બહુ એટલે બહુ બધા એરિયા મેં જોયા જ છે. પણ છે ને હું ક્યાંક અંદરના રસ્તે જાઉં ને એમાં મેપ થ્રુ જતી હોય ને એટલે હું ગોટે ચડી જાઉં. મને ખબર જ હોય કે હું ખોવાવાની જ છું અને ખોવાઈ જાઉં. પછી હું નોકરું ગોતું બધી અંદરની ગલીમાં મેપ આમ કે ઘડીક વાર આમ કે હું ખોવાઈ જાઉં ને મેં પણ ખોવાઈ જાય. એટલે પછી છે ને ગોતવું પડે. મળી જાય પણ એમ થાય કે સામે જ છે. મેપ એમ કહે છે કે એટલા જ મીટરની દૂરી છે, કિલોમીટર પણ નહીં, એટલા જ મીટરની દૂરી પર છે તોય મને દેખાય નહીં. પછી રિટર્ન આવું ને ત્યારે મને ખબર પડે કે ઓહ અહીંથી તો શોર્ટકટ હતો, અહીંથી વહી ગઈ તો ડાયરેક્ટ સામે દેખાઈ જતાવાળું લોકેશન. તો બસ એવું થાય. પછી મેં રિસ્ક લીધું હતું એવું કે મારે 1 વાગે લાઈ પૂરી થઈ, મારે લંચ બાકી હતું અને પછી છે ને શું કર્યું, હા રેડી થવાની બાકી હતું. 1 વાગે ફટાફટ લાઈ પૂરી કરી ને ફટાફટ મેં લંચ કર્યું. 10 મિનિટ તેમાં વહી ગઈ. 10 મિનિટ નહોતું ખાધું. ફટાફટ મેં થોડુંક એવું ખાઈ લીધું હતું. થોડુંક એવું નહોતું ખાધું, બરાબર જ ખાધું હતું. પછી ફટાફટ મેં છે ને ખાઈ લીધું અને પછી હું ફટાફટ રેડી થઈ. 1 ને 1:30 નહોતો વાગ્યો. 1:30માં ક્યાંક 10 મિનિટ નહીં, મીન્સ કે 1:30 નહોતો વાગ્યો. 1:30 વાગ્યા પહેલાં જ છે ને હું રેડી થઈ ગઈ. 1:15ની માથે થોડુંક થયું હશે. પછી ફટાફટ રેડી થઈ ગઈ અને રેડી થઈને ફટાફટ ગાડી લઈને ભાગી. પછી ફટાફટ જ્યાં સુધી મેં રસ્તો જોયો તો ત્યાં સુધી તો હું ફટાફટ વહી ગઈ. મને ખબર જ હતી આ વાળો રસ્તો છે. પછી ગોટાળા થયા. મેં કીધું ને 2 વાગ્યાનું 3 વાગ્યાનું પાછું લાઈવ. 2 વાગે તો હજી ના પહોંચી નથી. મેં કીધું 2 વાગ્યા સુધીમાં પહોંચીશ, પછી મીટિંગ થશે. મીટિંગમાં બધું ડિસ્કશન, મીટિંગનું કાંઈ નક્કી ન હોય. 15 મિનિટમાંય પૂરી થઈ જાય ને કલાકમાંય પૂરી થાય. તો મેં કીધું रिस्क तो है बाबा, कोई बात नहीं, रिस्क है तो इश्क है. તો રિસ્ક લઈ લીધું અને પછી ને હું ત્યાં ગઈ તો મીટિંગ તો એમ તો 15-20 મિનિટમાં કમ્પ્લીટ થઈ ગઈ. પછી હું 2:30 વાગે ઘરે પહોંચી ગઈ. હવે 5 વાગે લાઈ ચાલુ થશે. બાય. ઓકે ગાઈસ, ભૂખ લાગી છે, હવે થોડુંક કંઈક ખાઈ લઉં છું. અમે આવ્યા છે ઝુડિયોમાં. કેમ તૃષા આવ્યા છીએ? અને તૃષાને કપડાં નહોતા મળતા ને તો અમે કિડ્સ વેરમાં આવ્યા છીએ. કિડ્સ વેરમાંથી એને કાંઈ ગમે ને તો લઈ લે.
લે આ બધા તને નાના નાના જેટલા કપડા છે ને બધા તને ઈઝીલી આવી જશે. ઓહ, આ તો મસ્ત છે. ગમે છે? ચા પીશું, ચા. પૂરો જ કરવો પડશે ને એટલે પી જાઉં છું. હું કઈ પીતી નથી. હું પીતી નથી પણ પૂરો કરું છું. કોફી છે તો ચા. એટલે ક્યારેક પી જાઉં. ચા પી જા ને પછી કોફી પી જા. એમાં એવું થયું કે હું અહીંયા આવ્યું 5 વર્ષ થઈ ગયા, 5-6 વર્ષ. પાઠશાળામાં સીધો નીકળ્યો અને આવ્યો હતો.